દેવગઢ બારિયા નગરપાલિકા 2025ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી 3 મહિલાઓ વિજેતા। દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કાપડી વિસ્તારમાંથી કોંગ્રેસના વોર્ડ નંબર 2ના હલીમાબેન મજીદભાઈ ચાંદા અને કસ્બા વિસ્તારના વોર્ડ નંબર 6ના 22 વર્ષીય સનોફર બાનુ તેમજ અમરીન મિર્જાનાઓ દેવગઢ બારિયા નગરપાલિકાની 2025 સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી વિજેતા મેળવી, જે બદલ 3 મહિલા કાઉન્સિલરોને ફુલહારથી સ્વાગત કરી જીતની શુભેચ્છા પાઠવવામાં આવી। તે દરમિયાન દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને બારિયા નગરપાલિકા પ્રભારી આસિફ સૈયદ, દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અબ્દુલ રજાક મંસૂરી, દેવગઢ બારિયા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રાજેશ રાવલ, દેવગઢ બારિયા પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ ગોસ્વામી અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકર રફીકભાઈ ભીખા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। मेरा नाम मकरानी सोनोफर है। देवगढ़ बारिया नगर पालिका चुनाव में वार्ड नंबर 6 में कांग्रेस पार्टी से चुनाव लड़ी थी। कांग्रेस पार्टी ने मेरे पे भरोसा किया, पार्टी का भी शुक्रिया। वार्ड नंबर 6 के मतदारों का भी शुक्रिया। छोटी उम्र में भी मुझे भारी बहुमती से जिताने के लिए बारिया नगर का विकास करना मेरी प्राथमिकता रहेगी। लोगों ने भरोसा किया है, विकास के कामों के लिए मैं हमेशा काम करूंगी। देवगढ़ बारिया नगरपालिकाની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં કોંગ્રેસ પાર્ટીની ઉમેદવાર સનોફર બાનુ મકરાણી કે જેમની ઉંમર 22 વર્ષ છે, તેમને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી અને એમના પર ભરોસો કર્યો અને ઉમેદવારી જે કરી અને વોર્ડ નંબર 6ના મતદારોએ પણ એને ભારી બહુમતીથી જીતાડી અને નગરપાલિકામાં બેસાડી છે। તો આજ રોજ આટલી નાની ઉંમરે જે એમના પર ભરોસો કરવામાં આવ્યો છે, તો એની અમે ખાતરી આપીએ છીએ કે સારી રીતે કામ કરશે અને એમના વિચારો પણ પહેલેથી એવા જ હતા કે બારિયાનું અને મારા ગામનું હું વિકાસ કરું, એટલે વિકાસ કરવા માટે અને બારિયાના લોકોની પડતી જેટલી બી મૂંઝવણો છે એને દૂર કરવા માટે 22 વર્ષની ઉંમરે એમણે કમર કસી છે। તો આ તબક્કે હું એમને પણ શુભકામનાઓ આપું છું અને બારિયા શહેર માટે તનતોડ મહેનત કરીને લોકોના કામોના જે કામો છે તેને વેગ આપે એવી આશા। मेरा नाम अमरीन मिर्जा बेग, बारिया नगर पालिका वार्ड नंबर 6। मैं कांग्रेस पार्टी से जीत के आई हूँ। वार्ड नंबर 6 के मतदारों का शुक्रिया, कांग्रेस पार्टी का भी शुक्रिया। मेरे पे भरोसा करके मुझे उम्मीदवार बनाया। मेरी प्राथमिकता बारिया शहर के विकास की हमेशा रहेगी। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।